ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે યાદ શક્તિ કેમ વધે તે વિશેનું જ્ઞાન આપીએ છીએ। તો ખરેખર જેવું અન્ન તેવું મન બને છે, જેવી શ્રદ્ધા હોય છે તેવું જ્ઞાન થાય છે। તો યાદ શક્તિ માટે પિતૃટી, પિનિયલ વગેરે આ સાત ચક્રોના ગ્રંથિઓની સારવારથી જ્ઞાનેન્દ્રિયોથી યાદશક્તિ વધે છે। બીજું ઉપવાસથી, ત્રીજું સારા વિચારથી, ને ચોથું આહાર કાચો ખાવાથી યાદશક્તિ વધે છે। અને આસનો, શીર્ષાસન વગેરે કરવાથી અને પ્રાણાયામ મુદ્રાઓ કરવાથી, ભક્તિ અને બ્રહ્મજ્ઞાનથી કર્મમાં ઈમાનદારી રાખવાથી પ્રાણનો સંબંધ મન સાથે થાય છે અને યાદશક્તિ વધે છે। મનનો સંબંધ બુદ્ધિ સાથે છે, તે બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે, અને આત્માનો સંબંધ પરમાત્મા સાથે રાખવો છે। તો સૂર્યોદય પહેલાં ઉઠો, લાંબુ ફરવા જાઓ, આસનો કરો, ઓમકારનું ઉચ્ચારણથી લોહી મસ્તિષ્કને મળે છે, જે પ્રાણાયામ અને ધ્યાનથી યાદશક્તિ વધે છે। વીર્ય રક્ષણ થવાથી ચીડિયો સ્વભાવ થાય છે। વીર્ય ક્ષીણ થવાથી એટલે વીણ્ય વાપરવાથી ચીડિયો સ્વભાવ થાય છે, પાચન બગડે છે, ને આંખો નબળી પડે છે, અને મન અશુદ્ધ થાય છે। માટે શીર્ષાસન કરો અને વીર્ય ખોટી રીતે ન વાપરો। અને પદ્માસન કરવાથી યાદશક્તિ વધે છે, લાંબો ગાળો બેસવાથી। અને ભય, ક્રોધ, કામ, લોભ, મોહ, સ્વાર્થ છોડવાથી વધુ યાદશક્તિ વધે છે। ધ્યાનમાં 72 કલાક દ્રષ્ટિને આમ નાકે રાખો, શ્વાસ આવે છે તેના સાક્ષી ભાવે જુઓ, પછી નાભીમાં સ્થિર કરવાથી ઓજસરૂપી ધન જમા કરો। તે હાલમાં અને અનેક જન્મોમાં કામ આવશે। જો મૃત્યુ પછી ભૌતિક ધન વસ્તુ કામ આવતા નથી, માટે ઓજસરૂપી ધન માટે મહેનત કરો। આભા મંડળ માટે મહેનત કરો અને પરોપકાર કરો। સર્વમાં સમાન ભાવ રાખો, પરમાત્માનું શરણ સ્વીકારો। સર્વે ધર્મો છોડી પરમાત્માને શરણે જવાથી સર્વે પાપ છૂટે છે। આ ગીતા અધ્યાય 18-66 પુરાવો છે। તો શોક છોડી દો તો જ યાદશક્તિ વધે છે। તો આ ખરેખર જ્યાં સુધી આપણે કામ, ક્રોધ, લોભ અને મોહમાં છીએ ત્યાં સુધી યાદશક્તિ રહેતી નથી। તો પિતૃટી ગ્રંથિ બિંદુ 3 આ ગ્રંથિ શરીરમાં આવેલા વાયુ અને આકાશ તત્વનું સંતુલન કરે છે। આ બધી ગ્રંથિઓનો રાજા છે। આ આપણા હાથમાં, અહીંયા કને અંગૂઠામાં અને પગમાં છે, આવેલા છે તે, અને બીજી ગ્રંથિઓને કામ કરવાનો આદેશ આપે છે। તે આપણા મનોબળ, નિર્ણય શક્તિ, યાદશક્તિ તેમજ જોવા અને સાંભળવાની શક્તિઓનું નિયમન કરે છે। બીજી ગ્રંથિઓની ખામી પણ તે દૂર કરે છે। જેમની આ ગ્રંથિ જાગૃત થઈ બરાબર કામ કરતી હોય, આ જેનો ચક્ર કામ કરતો હોય તેવી વ્યક્તિઓ મહાત્મા અને બહુ જ બુદ્ધિશાળી, પ્રખ્યાત લેખક, કવિ, વિજ્ઞાની અને માનવજાતની પ્રેમી બને છે। આ શરીરનો વિકાસ આ ગ્રંથિ સંભાળે છે। જો આ ચક્ર બરાબર કામ ન કરે તો બાળક ઠીંગણું રહે છે,
જો તે વધુ પડતું કામ કરે તો શરીરનો વધુ પડતો વિકાસ થાય છે. આ ચક્ર મગજને પણ કાબૂમાં રાખે છે. અત્યંત ભયથી વાગવાથી કે સગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ચિંતા કરવાથી ગર્ભમાં રહેલા બાળકની પિતૃટી ચક્રને નુકસાન થાય છે. તેથી બીજા ચક્રોની પણ કાર્યશક્તિમાં પણ બગડે છે. આથી મગજના અધૂરા વિકાસવાળા બાળક જન્મે છે. જો આવા મગજના અધૂરા વિકાસવાળા બાળકની સમસ્યા ઉકેલવી હોય તો સૌપ્રથમ સગર્ભા સ્ત્રીએ પોતાની દરેક અંતગ્રાહી ગ્રંથિઓ પર સારવાર લેવી જોઈએ. દરેક ચક્ર ઉપર સારવાર લેવી જોઈએ અને ગર્ભસ્થ શિશુને કોઈ પણ જાતની હાનિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. જેમના આ ચક્રો બરાબર કામ કરતા ન હોય તેવા બાળકો હીન વૃત્તિવાળા, લાગણી શૂન્ય અને તોફાની, જોહુકમીવાળા અને સ્વચ્છંદી આજ્ઞાનું પાલન કરતા નથી. તેઓ કોઈ વાર ચોરી જેવા ગુના કરતા તરફ વળે છે. જો બાળકની આ ગ્રંથિ, આ ચક્ર યોગ્ય બરાબર કરવામાં આવે તો માતા પિતા તથા શિક્ષણને ઘણી જ રાહત થાય છે અને આશ્ચર્યજનક પરિણામો આવે છે. પિતૃટી અને પિનિયલ ચક્ર માથામાં આવેલા હોવાથી માથા પર મારવાથી તે ચક્રોને નુકસાન થવા સંભવ છે. ખરેખર એક સુખી પરિવારની 16 વર્ષની છોકરી શાળામાં પોતાના વર્ગના નાની મોટી ચોરી કરતી હતી. તેને બહુ જ સમજાવી, ધમકાવી, શિક્ષા કરી પણ તેની કંઈ અસર ન થઈ. એક એક્યુપ્રેશર વાળાએ જણાવ્યું કે તેના અંગૂઠામાં આવેલી પિતૃટી ગ્રંથિ બિંદુમાં નરમ હતું. વધુ તપાસમાં જણાયું કે તેની જાતિ ગ્રંથિઓ બરાબર કામ કરતી ન હતી. જે અહીંયા 11થી 15 સુધીની એ પણ કામ નથી કરતી હતી અને પિતૃટી ગ્રંથિએ કામ નથી કરતી હતી. તેને માનસિક બહુ જ ઓછું આવતું હતું. તેને માસિક બહુ ઓછું આવતું હતું અને તે વખતે તેને તકલીફ પડતી હતી. આ તેની ચોરી કરવાની ટેવનું મૂળભૂત કારણ હતું. તેને સારવાર આપવામાં આવતા 15 દિવસમાં ચોરી કરવાની તેની આદત દૂર થઈ ગઈ અને 45મા દિવસે બરાબર આવવા લાગ્યું માસિક. જો બાળકને શારીરિક અને માનસિક વિકાસ બરાબર ન થયો હોય તો આ ચક્રો ઉપર હાથના કે પગના અંગૂઠામાં સારવાર કરવી, ભારપૂર્વક મસાજ કરવો. આમ કરવાથી તે ચક્રો બરાબર કામ કરતા થશે. સગર્ભાવસ્થા તેમજ પ્રસૂતિ વખતે આ ચક્રોને માતા અને બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે બીજા ચક્રો ઓછું કામ કરતા હોય. વિશેષ કરીને જાતિ ચક્રોમાં 14થી 15ને નુકસાન થાય છે. જાતિ ગ્રંથિઓ બરાબર કામ ન કરે તો પ્રસૂતિ પછી શરીરમાં મેદ જામે છે. માટે આ મહત્ત્વના ચક્રોને સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી બરાબર સારવાર આપવી જોઈએ. ખરેખર તો આપણે આ ઓપરેશન, કાતર વગેરે અંદર રહી ગયાની વાતો છાપામાં બહુ જ ચગડોળે ચઢેલી. વાર તે આપણે વાંચતા જ હોઈએ છીએ. આ ભૂલી જવું, યાદ ન રહેવું તે બધું કંસ
અને પૂતના જેવું છે. એક જ પરિવારની સમસ્યાનું ભૂત છે. જ્યારે જ્યારે કંઈક યાદ ના આવે એટલે આપણે લોકોને માથું ખંજોળતા જોયા છે. એટલે એનો અર્થ એટલો તો થયો જ કે યાદશક્તિનું સ્થાન તે માથામાં છે. આ માથામાં સેરિબેલ અને સેરિબ્રમ એટલે કે મોટું મગજ, મગજને નાનું મગજ એમ બે મહત્ત્વના અંગો છે. તે સિવાય ભ્રુકુટી વચ્ચે કપાળમાં પિટ્યુટરી અને તેની પાછળ પિનિયલ ગ્રંથિ પણ છે. તે સિવાય બીજા અનેક સ્વેદિન કેન્દ્રો અને જ્ઞાન કેન્દ્રો છે. આ બધાને સતત જાગ્રતપણે પૂરતો ખોરાક મળે તો તેઓ સત્કર રહી શકે. જો કે મગજમાં આ યાદશક્તિ ક્યાં રહે છે તે સંબંધી શારીરિક વિજ્ઞાનની વાત ખૂબ જ ઓછી જાણવા આવી છે. અનેક સંશોધકોનું એવું કહેવાનું છે કે મગજના એક ભાગમાં આ યાદશક્તિનો સંગ્રહ છે, જ્યારે બીજા અમુક લોકોનું એવું પણ કહેવાનું થાય છે કે મગજનો મોટો ભાગ આ યાદશક્તિના સંગ્રહ માટે જ વપરાઈ જાય છે. આ બંને સંશોધકો ઓછે વત્તે અંશે સાચા જ છે. મગજ સાથે જ કામ કરતા તબીબોનું એવું કહેવાનું છે કે મગજમાં યાદશક્તિના સંગ્રહનું તંત્ર કંઈક બે ભાગમાં વિભાજિત છે કે એક તો એકે થોડી પળો સુધી વાત યાદ રહે અને બીજું કે લાંબા ગાળા સુધી યાદ રાખી શકાય. આરંભમાં આ યાદશક્તિના ઓછા સમયની યાદશક્તિમાં જે તે સામગ્રી જમા થાય છે અને ત્યારબાદ જો આ સામગ્રી અલ્પકાળની યાદ રહે છે તો ખરેખર જે સ્મૃતિના વિભાગમાં જો ન મોકલવામાં આવે તો સામગ્રી ભૂલાઈ જાય છે. તો શારીર વિજ્ઞાન સંશોધકો અને જ્ઞાન વેદોનું એક એવું મહત્ત્વ છે કે મગજમાં અલગ અલગ વિષયોની યાદશક્તિ સંગ્રહ કરવાના અલગ અલગ વિભાગ છે. એવી રીતે ટેલિફોન એક જ મુખ્ય વાયર હોય છતાં એક ઘરના ફોનના નંબરનું કનેક્શન એક જ છે. એક જ પડદા ઉપર અલગ અલગ અને અનેક ચેનલોનો કાર્યક્રમ આવતો હોય છે. તેમ યાદશક્તિ પણ જુદી જુદી વિષયોના જુદી જુદી બ્રેનના વિભાગોમાં સંગ્રહાય છે. દાખલા તરીકે મગજના અમુક ભાગ માહિતી આ સ્મૃતિ ક્ષમતાના સંવેદનો વિશેષ રૂપે સંગ્રહાય છે. આ ભાગ મગજની ઉપરની બહારની બાજુ છે. જેવી રીતે ઝાડને બહારની છાલ હોય છે તેવી જ આ બાજુ છે. તેમાંથી તે સંગ્રહાયેલા કોષોમાં જાય છે. ખાસ કરીને જ્યારે બીજી બાજુ મગજના બીજા ભાગમાં લાગણી પ્રધાન તત્વનો સંગ્રહ થાય છે. સંશોધકોનું એવું પણ માન્યતા છે કે જે કાંઈ યાદ રાખવાથી યાદશક્તિ વધે છે કે તે વધે તેવી સ્મૃતિઓનો સંગ્રહનો કોઈ એક અલગ ભાગને પણ સંગ્રહ કરવામાં આવે છે. આપણા શરીરમાં પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન નામની ઉર્જા શક્તિ છે. તેમાંની પ્રાણશક્તિ દ્વારા મનસુ કે ચિત્ત તત્વની દેખરેખ થાય છે. આ મગજની ઉચ્ચ કક્ષાની મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે. તેને
જેને માનસિકતા હૃદય તરીકે શિરો હૃદય અથવા તો જેનું બંધારણ અથવા તો રચના સેરિબ્રિનના આગળના ગોળ આવેલા ભાગમાં મગજના જ્ઞાન સંરક્ષણ વિભાગમાં સ્મૃતિનું સંરક્ષણ થાય છે. આ ચિત્ત પણ સ્મૃતિનો સંગ્રહ કરવાનું મુખ્ય સ્થાન છે. તો ખરેખર આમ આ મેમરી અથવા યાદ કે સ્મૃતિ શક્તિ પ્રસૂત વસ્તુ વિચારધારાને સૂક્ષ્મ રૂપે સંગ્રહ કરવાનું કે જ્યારે આવશ્યક હોય ત્યારે તે માહિતી પૂરી પાડવાનું કામ કરે છે. આ મેધાશક્તિ એટલે કે શિક્ષણ મેળવાનું અને ચિંતન કરવાનું આ કેન્દ્ર છે. તો આપણે આપણા આ રૂપ રંગ બદલાઈ શકાય છે, પરંતુ તેનો સ્વભાવ ભાગ્યે જ બદલાય છે. આપણી કાચી હોય, આંબલી કાચી હોય તો ખાટી પાકે ત્યારે પણ ખાટીને ખાટી રહે, અને સડી જાય તો પણ તેને ખટાશ ન જાય. ડુંગળીના ફોતરા છોતરા કાઢી નાખો તોય તેની વાસ ન જાય. તો ખરેખર રેતી ઉનાળે ગરમ જ હોય અને તેની ભવ્યતાનો ચિતા આંખો સમક્ષ ઉપજી જ શકે તેવું જ છે. તો 35 થી 40 વર્ષ પછી પણ જો વ્યક્તિ ખૂબ જ પ્રયત્નપૂર્વક, જાગૃતિપૂર્વક, ખૂબ જ સંપૂર્ણ સચેત રહીને સ્વભાવ બદલવાનો પ્રયત્ન ન કરે તો તે કદીએ તેનો સ્વભાવને ન જ બદલી શકે. માટે આજ આપણે ગુજરાતીમાં કહેવતમાં કહેવાય છે ને, લાલો લખણ ન જાય, વાંદરો ગરડો થાય, પણ ગુલાંટી ન ભૂલે. તો ખરેખર ખાધું પીધું કે જોવું જાણ્યું હોય તેને એકદમ યથાવત ખૂબ જ પરિચિત હોય તેમ ઓળખી કાઢવાનું કામ કરે છે. ખરેખર જે કાંઈ યાદ રહેવું જોઈએ અથવા તો જે કાંઈ મનમાં ચેતના સાથે સંપર્ક કરવામાં આવે છે તે યાદ રહેવાને બદલે ભૂલી જવાય છે. તો સાધારણ રીતે પણ વસ્તુ કે વિષયોને યાદ રાખવા માટે ખરેખર આપણે યાદ કરેલું બધું ભૂલી જવાના 4 કારણો પરંપરાગત રીતે વર્ણવવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો સ્મૃતિ ફલક ઝાંખું પડી જવું. તેનું કારણ એ છે કે સમયાંતર તથા સંવેદન તંત્રના રાસાયણિક ફેરફારો થતાં સ્મૃતિ ભૂલાઈ જાય છે. જો કે તે છતાં પણ સ્મૃતિ ફલક ભૂસાઈ જવા છતાં સ્મૃતિ ભંડોળમાં તેની આછી પાતળી અસર તો રહેતી જ હોય છે. બીજી વાત એ છે કે સમય જતાં યાદ ભૂલી જવાય છે. તો તે માટે હવે આ બધા સાથે યોગનો કંઈક સંબંધ ખરો. હા, પદ્માસન બેસવાની ટેવ પાડો. સિદ્ધાસન, સ્વાદિશાન કે વજ્રાસન અથવા સાદી પલાઠી વાળીને કમર તથા મેરુદંડને સીધા રાખીને ક્રમશ 5 મિનિટથી આરંભ કરીને 3 કલાક સુધી સીધા બેસવાનો અભ્યાસ કરીને તો પગની એડી અને સાથળમાં લોહીનો પુરવઠો ઓછો થાય, તે પેટને, હૃદયને ને મસ્તકને વધુ પ્રમાણમાં મળે, તેથી યાદશક્તિ વધે છે તથા સંવેદન તંતુઓને વધુ સબળ બને છે. આવું જ ઓમકારના પ્રણવના દીર્ઘ ઉચ્ચારણથી પણ યાદશક્તિ વધે છે. ને આવા જુદા જુદા આસનો કરવાથી યાદશક્તિઓ વધે છે. બીજું કે સવારે વહેલા ઉઠીને બપોરે સમય હોય તો ભોજન પૂર્વે
સાંજે અને પછી રાત્રિ સૂતી પહેલાં આમ દિવસમાં 10થી 15 મિનિટ સુધી 4 વખત ઓમકારનું પ્રણવનું દીર્ઘ ઉચ્ચારણ કરવાથી લોહીનો પુરવઠો એક વિપુલ પ્રમાણમાં મસ્તિષ્કને મળી રહે છે અને અંતે શીર્ષાસન તથા શર્ગાસનનો અભ્યાસ તો માનવને મેઘાવી બનાવી શકે છે. યાદશક્તિ વધે છે તે એક નિર્વિવાદ સત્ય છે, કારણ કે આ બંને આસનોમાં સમગ્ર શરીરની અવસ્થા વિપરીત ઊંધી થવાથી હૃદયને ખૂબ જ ઓછી મહેનત અને મસ્તિષ્ક તરફ લોહી પહોંચાડવાનું ખૂબ સરળ બને છે. આસન, પ્રાણાયામ, ધ્યાન સાથે જે સૌથી વધુ અગત્યની વાત છે કે જેના ઉપર યાદશક્તિનો જબરો આધાર છે તે છે વીર્ય શક્તિનો સંચય. જે વીર્યવાન છે તે મેઘાવી છે. જેમનું વીર્ય બહુ જ ક્ષીણ અને ક્ષય પામેલું હોય તેનો સ્વભાવ ચીડિયો અને પાચન શક્તિ અને આંખો નબળી તથા મન અશુદ્ધ થાય છે. તેથી તેની યાદશક્તિ સબળ થવાનું કોઈ કારણ નથી. માનવ માત્રના મગજમાં અપાર શક્તિ અને ક્ષમતા છે. અગણિત મેગાબાઇટ અને ગીગાબાઇટ તત્વો આ નાનકડા મગજમાં સંગ્રહાઈ શકાય તેમ છે. આપણે ભાગ્યે જ તેના 1-2% ઉપયોગ કરીએ છીએ. આપણા મસ્તિષ્કમાં રહેલી અપાર ક્ષમતાને વર્ચસ્વના ગૌરવના હૃદયપૂર્વક જાણી અને સમજી શકાય તો ખૂબ જ અલ્પ મહેનતે મહાન શક્તિમાન સ્ત્રોતની પામી શકાય. આપણા પૂર્વજોએ આ પ્રાપ્ત કર્યું છે. આપણે પણ એથી શા માટે વંચિત રહીએ? ખરેખર યાદશક્તિ માટે જેટલા વેર ઈર્ષા છોડી દો અને આપણા મનોબળમાં વધારો કરવો. આપણા જ્ઞાન તંતુઓ અને અંતગ્રાહી ગ્રંથિઓ અત્યંત કોમળ અને સંવેદનશીલ હોય છે. તેથી આપણા મનની વિચારોની તેના ઉપર બહુ જ જલ્દી અસર થાય છે. સતત ભય રહેતો હોય તો પિત્રોટી ગ્રંથિને નુકસાન થાય છે અને બાળક ડરપોક બને છે. તેવી જ રીતે ટેન્શન અને ચિંતાથી પિનિયલ ગ્રંથિનું કાર્ય બગડે છે, જેથી લોહીનું ઊંચું દબાણ હાઈ બીપી થાય છે. પિનિયલ ગ્રંથિ બીજી ગ્રંથિઓનું નિયમન કરતી હોવાથી જો તે બરાબર કામ ન કરે તો બીજી ગ્રંથિઓની કાર્યશક્તિ ઘટે છે અને પાચનતંત્ર બગડે છે. વર્તમાન યુગમાં ટેન્શન, બીક, ચિંતા વગેરેના કારણે આ ચક્રોમાં નુકસાન થાય છે. જો આ ચક્રોની તાત્કાલિક સારવાર ન કરાય તો શરીરના બીજા ચક્રોને નુકસાન થાય છે. જ્યારે કોઈક એક ચક્ર કામ ન કરતો હોય ત્યારે બીજા ચક્રોને પણ એ ટ્રીટમેન્ટ કરી શકતો નથી, કારણ કે આ ચક્રો એકબીજા સાથે સંકળાયેલા છે. તેથી જ જૂના હઠીલા રોગોમાં એકથી વધુ ચક્રોનું બિંદુઓ ઉપર દુખાવો અનુભવાય છે. માટે દરરોજ આ ચક્રોની સારવાર કરવી જોઈએ. આ પ્રમાણે સારવાર કરવાથી યાદશક્તિ પણ વધે છે. આ ચક્રો આપણા મગજનું, આપણા મનોબળનું નિયમન કરે છે. આથી સિગારેટ, દારૂ, વધુ પડતું ખાવાની ટેવ કે બીજી ખોટી ટેવો અથવા વ્યસનો કે ફેશનો દૂર કરવા માટે આ પ્રથમ 15 દિવસ આ બધા ચક્રની ગ્રંથિઓ ઉપર સારવાર કરવો. કારણ કે વ્યસનમાં ફેશનમાં ફસાયેલા લોકો પાસે આ
બંદીઓ દૂર કરવા જેટલું મનોબળ હોતું નથી. તેઓ વારવાર બંદી દૂર કરવાના પ્રતિજ્ઞાનો ભંગ કરતા રહે છે. આથી વિશ્વાસપાત્ર રહેતા નથી, પરંતુ 15 દિવસ સુધી બધાય જ અંતગ્રાહી ગ્રંથિઓ પર સારવાર લેવાથી તેમનું મનોબળ વધશે અને 16મે દિવસે તેઓ આવી કુટેવો બંધ કરી શકશે. બંદી છોડવા પછીથી ખોટી અસરોમાં પણ આ બચી શકાશે. તો એક સરકારી અધિકારીને દરરોજ સાંજે દારૂ પીવાની લત લાગેલી. એમણે એક્યુપ્રેશર સારવાર શરૂ કરી અને સાથે સાથે જે ગરમ પાણી લેવાનું શરૂ કર્યું અને આશ્ચર્યજનક રીતે 25મા દિવસની દારૂની લત છૂટી ગઈ. તો આ એક ખરેખર બાળકો 8-10 વર્ષની કુમળી વયથી જ આ એક્યુપ્રેશરની સારવાર લેતા શીખવામાં આવે તો તેમને શારીરિક અને માનસિક વિકાસ બરાબર થશે. જુવાનીની શરૂઆતમાં ઊભા થતા પ્રશ્નોથી તેઓ બચશે અને વિકૃતિ થવાનો સંભવ ઓછો થશે. તો દેખાવ અને વાણીમાં આકર્ષક બનશે. તેમની જીવન સૃષ્ટિ સમતોલ બનશે અને સારા નાગરિક તરીકે સુખેથી જિંદગી પસાર કરશે. જો પોલીસ ખાનું આ પદ્ધતિ ઉપયોગ બાળ ગુનાકારોનો તથા રીઢા ગુનેગાર પર કરે તો ગુનાનું પ્રમાણ બહુ જ ઓછું થવા સંભવ છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.